નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગાલાસ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર 8 નકશા આલેખનનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે। અહીંયા તમને ઉપર મેપ આવેલો છે। મેપના આધારે તમારે સવાલના જવાબ આપવાના છે। તો નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો। આ નકશા જુઓ, એમાં જે ઇન્ડિયા ગેટ હોય ત્યાં તમારે લખવાનું। રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે ક્યાં ક્યાં માર્ગ રસ્તામાં આવશે? વિજય ચોક, રફી માર્ગ, જનપથ, માનસિંહ રોડ વગેરે। રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે? રફી માર્ગ। નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર? જનપથ। વિજય ચોકથી સૌથી નજીક શું છે? રાષ્ટ્રપતિ ભવન। ત્યાર પછી એ જ રીતે બીજો મેપ આપેલો છે। એ મેપના આધારે તમારે સવાલના જવાબ આપવાના છે। તો શાળા બગીચાની કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં। દરિયા કિનારે બગીચાની કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં। માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં। શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં। રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં। બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? તો આવશે 12 કિલોમીટર, એટલે કે તમારે અહીંયા સરવાળો કરવાનો રહેશે। દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 36 કિલોમીટર। બગીચો અને માર્કેટ વચ્ચેનું અંતર 16 કિલોમીટર। શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર 16 કિલોમીટર। બગીચાની સૌથી નજીક શું છે? શોપિંગ મોલ। એ જ રીતે અહીંયા ત્રીજો મેપ આપેલો છે।